नारायणाचार्यान् नमो लोये सर्वसाङ्गं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म प्रवृत्तां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय पूज्य सोगानी जी द्वारा જે ભેદ જ્ઞાનની મુખ્યતાના એમના બોલ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામના જે શાસ્ત્રની અંદર જે સંકલિત થયેલ છે એમાં છેલ્લા સ્વાધ્યાયની અંદર આપણે 135 થી છે ને 141 થી 141 અને પાઠ કરી લઈએ છે પહેલા એનો 135 મને તો हाँ इको से थोड़ा मने तो आ छ आवश्यक नहीं परंतु एक ज अंतर्मुख थवानुं आवश्यक छे ते वाँचीने एटलो घणो आनंद थयो हतो ते मने याद छे 136 पूज्य गुरुदेव श्रीए केवो वस्तु स्वभाव स्पष्ट करी दीधो छे ते तो तैयार करेलो शीरो छे आपणे तो सीधो खाईए छीए नहीं तो अमारी तो शास्त्रमथी काढवानी एटली शक्ति नथी 137 एक समयनी ज्ञान पर्याय स्वतंत्र छे तेमां पूर्वनी पूर्व पर्याय पण कारण नथी तेमां त्रण काळना पदार्थो जाणवानी ताकात छे एम सांभळीने मने तो एवी चोट लागी के त्यारथी मारुं वांचन ओछुं थई गयुं चालो ने पर्यायनो स्वभाव ज जाणवानो छे तो सहेजे जणाई जशे जाणवा माटे आकुळता शा माटे करवी અહીં અંતરમાં સુખ પીઓ ને ન્યાય આદિ નક્કી કરવામાં આકુળતા થાય છે આપણે તો સુખ જોઈએ રસોઈ બનાવીને ખાવા મળે સારું કે સીધું ખાવા મળે તો સારું બોલો રસોઈ બનાવવા માટે શાક લાવો પછી બધું સમારો અને પછી એને ગેસ ચાલુ કરો અને બધી મહેનત કરો અને પછી ખાવા મળે સારું કે સીધું ખાવા મળે તો સારું હા સમજાય છે કે નહીં सीधू जो खावा मળી જતું હોય તો પેલી મહેનત કરવાની શું જરૂર છે બરાબર છે પ્રયોજન તો ભોજનનું છે ને એ અંગાડી વાત છે હમિંગ થાય છે ખરી વાત એ છે કે બધી ધારણા અજ્ઞાની પણ સાચી કરી લે છે પરંતુ પર્યાયમાં બેસીને દ્રવ્યને દેખે છે તેથી દ્રવ્ય જુદું ને જુદું પડ્યું રહે છે પર્યાયમાં બેસીને દ્રવ્યને દેખવાનું નથી પરંતુ દ્રવ્યમાં બેસીને દ્રવ્યને દેખવાનું છે જેથી દ્રવ્યમાં અહમપણું પ્રસરી જાય છે અભેદતા થાય છે પર્યાયમાં બેસવાથી એકતા કરવાથી દ્રવ્ય તો દૂર જ પડ્યું રહે છે 139 गुरुदेव श्रीनी सिंह गर्जना एवी छे के बीजाने निर्भय बनावी देशे अने जंगलना सिंहनी गर्जना तो बीजाने भयवान बनावे छे तेथी आ सिंहमां घणो फरक छे 140 थोड़ू आ तो करी लो आ तो जाणी लो सांभળી तो लो ते बधा अटकवाना रस्ता छे पोताना असंख्य प्रदेशमां प्रसरीने पूरेपूरा व्यापक थईने स्थिर रहो ने सुख शांति वधती जशे विकल्पादि तूटता जशे 141 भूख तरस लागे छे
તો તેને મટાડ્યા વિના ચેન પડતું જ નથી. તેમ જો વિકલ્પમાં દુઃખ લાગે તો સુખ શોધી જ લે, તેના વિના ચેન પડે જ નહીં, એવું જ સ્વભાવ છે. ત્યાં સુધી આપણો સ્વાધ્યાય થયો. તો છેલ્લે 142 થી જોઈએ છે આગળ. પ્રશ્ન: જે વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગવાનું કહ્યું તે તો નાસ્તિ પક્ષમાં ગયું. આગળ સમાધાન: નાસ્તિ પણ દ્રવ્યની અપેક્ષાથી છે, બાકી તો તે પર્યાય અંશમાં દુઃખ નીકળીને સુખ પ્રગટે છે, અને એવું દુઃખ થાય ત્યારે તો દ્રવ્યની તરફ આવશે. શું કહે છે? જે નાસ્તિ જે છે, નાસ્તિથી કથન કર્યું કે ભાઈ વિકલ્પમાં દુઃખ છે, તો નાસ્તિથી વાત છે. તો નાસ્તિ પણ દ્રવ્યની અપેક્ષાથી છે, બાકી તો તે પર્યાય અંશમાં દુઃખ નીકળીને સુખ પ્રગટે છે. દ્રવ્યને સુખી નથી થવાનું, પર્યાયમાં દુઃખ જે છે એનો અભાવ થઈને સુખનો ઉત્પાદ થાય છે. અને એવું દુઃખ થાય ત્યારે તો દ્રવ્યની તરફ આવશે. એટલી સરસ વાત લખી છે. જે નાસ્તિની વાત કરીને બહુ શાંતિથી સમજવી, એ પણ દ્રવ્યની અપેક્ષાથી છે ફરી, બાકી તો તે પર્યાય અંશમાં દુઃખ નીકળીને સુખ પ્રગટે છે, અને એવું દુઃખ થાય ત્યારે તો દ્રવ્યની તરફ આવશે. શાંતિથી સમજજો. જે પર્યાયની અંદર રાગ દ્વેષના પરિણામ જે થાય છે, એનાથી જે દુઃખનું વેદન થાય છે, એમાં બરાબર શાંતિથી સમજજો. નાસ્તિને બે રીતે સમજી શકાય. એક તો તત્વા સૂત્રનું સૂત્ર છે, આશ્રવ નિરોધો સંવર. આશ્રવનો અભાવ થતાં સંવરની પ્રાપ્તિ થાય છે. એમ જો કદાચ ખ્યાલ ન આવે તો બીજી રીતે સમજો. મિથ્યા દર્શનનો અભાવ થાય તો શું પ્રગટ થાય? સમ્યક દર્શન પ્રગટ થાય. બરાબર છે કે નહીં? મિથ્યા દર્શનનો અભાવ થાય તો સમ્યક દર્શન પ્રગટ થાય. આમાં નાસ્તિથી શું કહેવાય ને અસ્તિથી શું કહેવાય? નાસ્તિથી શું કહેવાય? આમાં મિથ્યા દર્શનનો અભાવ, એ નાસ્તિથી વાત થઈ ને. બરાબર છે કે નહીં? અને સમ્યક દર્શન પ્રગટ કરવું એ શેનાથી વાત થઈ? અસ્થિથી વાત થઈ. બરાબર? મિથ્યા દર્શનનો અભાવ, સમ્યક દર્શનની પ્રાપ્તિ, સદભાવ, અસ્થિ નાસ્તિ થયું. એક વાત. હવે બીજી વાત જરાક સમજજો. મિથ્યા દર્શનનો જે વખતે સદભાવ છે, શાંતિથી સમજજો. પહેલી વાત શું કરી કે મિથ્યા દર્શનનો અભાવ અને સમ્યક દર્શનનો સદભાવ, અસ્થિ નાસ્તિ. હવે બીજી વાત, મિથ્યા દર્શનનો સદભાવ, વાત બદલાય છે હવે. મિથ્યા દર્શનનો સદભાવ એ વખતે સમ્યક દર્શનનો સદભાવ છે? મિથ્યા દર્શનનો સદભાવ કે સમ્યક દર્શનનો સદભાવ છે કે ના? અચ્છા, મિથ્યા દર્શનના સદભાવ વખતે સમ્યક દર્શનનો અભાવ છે, પણ એવી એક વસ્તુનું તમે નામ આપશો કે મિથ્યા દર્શનના સદભાવ વખતે એનો પણ સદભાવ હોય? મિથ્યા દર્શનના સદભાવ વખતે મારો સદભાવ છે કે નહીં? નહીં સમજણ પડી. આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ચાલે છે, સમજાય છે કે નહીં? એ દ્રષ્ટિથી તમારે જવાબ આપવો પડશે. ફરીથી, મિથ્યા દર્શનના સદભાવ વખતે
મારું સદભાવમાં ખબર ના પડે તો સરળ કરીને કહું હવે, મિથ્યા દર્શનના સદભાવ વખતે ત્રિકાળી દ્રવ્યનો સદભાવ છે કે નહીં? હવે અવાજ આવ્યો? અચ્છા, ત્રિકાળી દ્રવ્ય તે હું છું કે નહીં? હા, તો એનો મતલબ મિથ્યા દર્શનના સદભાવ વખતે મારો સદભાવ છે કે નહીં? અચ્છા, સમય સાંજની છઠ્ઠી ગાથામાં ત્રિકાળી દ્રવ્યનું શું નામ આપ્યું છે? જ્ઞાયક ભાવ. તો હું જ્ઞાયક ભાવ છું કે નહીં? અચ્છા, એ રીતે બીજી વાત કરું. ગુરુદેવશ્રીનો માંગલિક તમે કહેશો, પહેલી લાઈન, હું પરમાત્મા છું એમ નક્કી કર. હવે ફરીથી, મિથ્યા દર્શનના સદભાવ વખતે હું પરમાત્મા છું કે મિથ્યા દ્રષ્ટિ છું? અવાજ નહીં આવે બરાબર. ક્યારે? મિથ્યા દર્શનના સદભાવ વખતે હું પરમાત્મા છું કે નહીં? બરાબર. અચ્છા, તો આ બેમાં મિથ્યા દર્શનના સદભાવ વખતે હું પરમાત્મા છું, તો આ બેમાંથી દ્રવ્ય શું ને પર્યાય શું મને બતાવો. આમાં દ્રવ્ય શું આવે ને પર્યાય શું આવે? હું પરમાત્મા છું એ દ્રવ્યમાં અને મિથ્યા દર્શન છે પર્યાયમાં. બરાબર છે ને? આ બંનેનું સાથે અસ્તિત્વ છે ને? બરાબર છે ને? એક પર્યાય સત છે અને એક ત્રિકાલી સત, બંનેનું સાથે છે ને? હવે આ મિથ્યા દર્શનની શેમાં નાસ્તિ છે? મને જવાબ આપો. આ બે મેં ઉભા કર્યા આપણે. મિથ્યા દર્શનની શેમાં નાસ્તિ છે? મારામાં. બરાબર છે કે નહીં? હું જે જ્ઞાયક ભાવ ત્રિકાલી દ્રવ્ય પરમ પારિણામિક ભાવ જે છું ને, તો મારામાં આ મિથ્યા દર્શનની શું છે? નાસ્તિ છે. કેટલી સરસ વાત મૂકી છે સોગાનીજી સાહેબના જવાબ તો તમે જુઓ. કેટલી ઊંડાઈ કહેવાય ને, એની ડેપ્થ કેટલી છે, કેટલી ડેપ્થ છે. પૂજ્ય ગુરુદેવશ્રીની સ્તુતિની એક લાઈન યાદ આવે છે, છેલ્લે છે ને, ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરે અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. વિચાર તો કરીએ. ક્યાં લખી છે? ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના, સુખ નિધિ સતના વાયુની તે વહંતી. સમજો શું? વાણી ચિન્મૂર્તિ તારી. ગુરુદેવ શ્રીને ત્યાં કાનજી સ્વામી નથી કહ્યા, ગુરુદેવ શ્રીને ચિન્મૂર્તિ કહ્યા. સમજાય છે? હા. અને એક બાજુ વાણી કહી. હા, વાણી ચિન્મૂર્તિ તારી, ચૈતન્યને સ્પર્શીને આવેલી વાણી. અને અંદરમાં ચૈતન્યને સ્પર્શીને આવેલી વાણી છે ને, એનું નામ છે ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્ય વહંતી. જેમ આપણે નદીના કિનારે ઉભા હોઈએ તો જે શું કહેવાય ને, વાયુ જે હવા આવે, નદીના કિનારે આપણે બેઠા હોઈએ તો જે હવા આવે, હવા કેવી આવે? ઠંડી કેમ આવે હવા? કેમ ઠંડી હવા આવે? કેમ કે પાણીને સ્પર્શ કરીને આવે છે એટલે ઠંડી હવા આવે છે. સમજાય છે ને? એમ આ ભગવાન આત્માને સ્પર્શ કરીને જે વાણી આવે છે ને, એ વાણી શું કહેવાય? વધારે શું કહીએ? એ વાણીની મીઠાશ, એ વાણીની ઊંડાઈ, એ વાણીની ગંભીરતા. ત્યાં સુધી કહ્યું ને, ભગવાનના દિવ્ય ધ્વનિની વાણીની એટલી મીઠાશ, શેરડી અભિમાન છોડીને ચીચોડામાં પીલાઈ ગઈ અને દ્રાક્ષ શરમાઈને વનમાં ચાલી ગઈ. ભગવાનની વાણીની આવી મીઠાશ. થોડો વિચાર કરીએ કે જે નદીનો જે પાણી છે એને સ્પર્શ કરીને જે હવા આવે, હવા ઠંડી લાગે તો નદી
हवा ठंडी लागे तो नदी तो વધારે ठंडी होय कि ना होय? हाँ हाँ, तो आई तो થઈ ગયું, जिसकी चर्चा है इतनी सुंदर, हाँ, જેની વાણી આટલી સુંદર હોય છે, વચનની અંદર આટલી સર્વોત્કૃષ્ટ વાત આવે, તો પછી એ વચનનો જે વિષય જે શુદ્ધાત્મા છે એની તો વાત શું કરવી? ગુરુદેવ શ્રીજીના માટે કહે છે ને, ભગવાનના સમો શરણમાં, ભગવાન જ્યારે આ બધી વાતો કરતા હશે ત્યારે ઇન્દ્રો અને ગણધરો કેવા નાચી ઉઠતા હશે, વિચાર તો કરો. હવે ઇન્દ્રજી છે 32 લાખ વિમાનના સ્વામી, બહારમાં પુણ્યનો ઉદય તો ઘણો છે ને, પણ આ વાત સાંભળીને નાચી ઉઠે છે. કઈ વાત? હવે હવે ખ્યાલ આવે, સાંભળજો. હા, એક તમારી સાથે જે વાત મૂકીને, ફરીથી એક વાત જે મૂકી, મિથ્યા દર્શન અને સમ્યક દર્શન, ફરીથી મિથ્યા દર્શન અને સમ્યક, મિથ્યા દર્શન અને સમ્યક દર્શન, એમાં મિથ્યા દર્શનનો અભાવ અને સમ્યક દર્શનનો ઉત્પાદ. તો નાસ્તિ મિથ્યા દર્શન અને અસ્થિમાં શું પ્રગટ થયું? સમ્યક. આ બંને તો થઈ પર્યાય, બરાબર છે કે નહીં? અને આ બંને સાથે ના હોય, આ બંને સાથે ના હોય, બરાબર છે કે નહીં? મિથ્યા દર્શન અને સમ્યક દર્શન ના હોય. હવે બીજી વાત, મિથ્યા દર્શન વખતે સમ્યક દર્શન ના હોય, પણ મિથ્યા દર્શન વખતે હું હોઉં કે ના હોઉં? હોઉં ને, બરાબર છે કે નહીં? છું કે નહીં? મિથ્યા દર્શન વખતે મારી સત્તાનો થોડો નાશ થઈ ગયો છે. જ્ઞાનાવરણના ઉદય વખતે હું સર્વજ્ઞ સ્વભાવી છું કે નહીં? છું. તો હવે સમજો, એ મિથ્યા દર્શનની મારામાં શું છે? નાસ્તિ છે. સમજી ગયા ને? હા, નાસ્તિ છે. આ એ કહેવું છે સોગાની સાહેબને. જુઓ, સાંભળો, કેટલી સરસ વાત છે. પ્રશ્ન ફરી જુઓ, બહુ સરસ જવાબ છે. 39 પેજ. બે કાવ એક પેજ. કેટલો જીવો સાંભળજો. જે વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગવાનું કહ્યું તે તો નાસ્તિ પક્ષમાં ગયું. સમજી ગયા ને? નાસ્તિ પક્ષમાં. હવે આનંદ તો એટલા માટે આપણને આવે છે કે નાસ્તિ પક્ષમાં પણ સોગાનીજી સાહેબે નાસ્તિ પક્ષને બે રીતે બતાવ્યો. નીતિનભાઈ સમજ में आती है बात? नास्ति पक्ष બે રીતે બતાવ્યો. એક તો સમજો, એક તો એના અભાવમાં જે શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય ને એની અપેક્ષાની વાત કરી, અને બીજું દ્રવ્ય અને પર્યાય સંબંધમાં વાત કરી. તો જો જે તત્વા સૂત્રમાં કહ્યું છે ને, આશ્રવ નિરોધો સંવર, આશ્રવનો અભાવ થાય તો સંવરની શું થાય? પ્રાપ્તિ. આશ્રમ નિરોધો સંવર, બરાબર છે કે નહીં? સંવરમાં આશ્રમની શું છે? નાસ્તિ. બરાબર? એ નાસ્તિથી કથન કર્યું કે ભાઈ કહેવાય ને, મિથ્યા દર્શનનો અભાવ કરો, મિથ્યા દર્શનનો અભાવ કરો, મિથ્યા દર્શનનો અભાવ કરો, તો નાસ્તિથી કથન કર્યું. અસ્થિતિ શું કહીશું? સમ્ય દર્શન પ્રગટ કરો, સમ્ય દર્શન પ્રગટ કરો, સમ્ય દર્શન પ્રગટ કરો. ફરીથી, બરાબર છે ને? મિથ્યા દર્શનનો અભાવ કરો, અભાવ કરો, સમ્ય દર્શનનો પ્રગટ કરો એમ બોલો ને, સમ્ય દર્શન પ્રગટ કરો, સમ્ય દર્શન પ્રગટ કરો એમ બોલો ને. તો સોગાનીજી સાહેબનું શું કહેવું છે? હવે સમજાય છે શું કહેવું છે? કે સમ્ય દર્શન પ્રગટ કરો, સમ્ય દર્શન પ્રગટ કરો એવું નહીં બોલવાનું. પ્રેમભાઈ સમજાય? સમ્ય દર્શન પ્રગટ કરો, સમ્ય દર્શન પ્રગટ કરો એમ નહીં બોલવાનું. કે શું બોલવાનું? હું પરમાત્મા છું એમ બોલો ને. સમ્ય દર્શન પ્રગટ કરો એ નહીં, હું તો પ્રગટ જ છું, હું પરમાત્મા છું એમ બોલો ને. એ કહેવું છે અહીંયા. અને આ પરમાત્મામાં મિથ્યા દર્શનની શું છે? નાસ્તિ છે. વાત સમજાય છે? બેમાં અંતર ખ્યાલ આવે છે. મને બીજી રીતે સોગાનીજી સાહેબને એક પ્રકારની આ માણસને આની એલર્જી છે એવું નથી કહેતા લખમાં, આની એલર્જી છે. થોડો જુદો કહેવાનો આશય મારો સમજો. સોગાનીજી સાહેબને એક પ્રકારની પર્યાયની એલર્જી છે. આમાં દર્શન થાય છે એના. હા, પર્યાયની એલર્જી છે એમની. કે નાસ્તિ કહીને મિથ્યા દર્શન અને સમ્યક દર્શન. હા, તો મિથ્યા દર્શનનો અભાવ ને સમ્યક નાસ્તિ થઈને સોગાનીજી એવી નાસ્તિ નહીં, એવી નાસ્તિ નહીં. પછી જવાબમાં જુઓ
નાસ્તી પણ દ્રવ્યની અપેક્ષાથી છે લાઈન. કેટલું વેટેજ છે આનું, આ લાઈનનું. આપણા આદરણીય નેમચંદ કાકા કહે છે ને, ઘણી વાર કહેતા હતા ને કે આ જીનવાણીના એક એક શબ્દોનું વજન કેવું હોય છે કે જે લોડેડ ટ્રકો હોય ને, જે વે બ્રિજ ઉપર ઊભી રહે છે ને, એનું જે વજન હોય એના કરતા પણ વધારે વજન આ જીનવાણીના એક એક શબ્દનું વજન છે. આના પરથી ખ્યાલ આવે છે આપણને, આના પરથી ખ્યાલ આવે છે. તમે જોશો થોડું ખ્યાલ આવશે કે આની અંદર પહેલા વાળું રાખો કે સમ્યક દર્શન અને મિથ્યા દર્શન વાળું રાખો, અને આ રાખો તો કેટલું વજન વધી જાય છે. આમાં અંતર ખ્યાલ આવે છે ને, આમાં કેટલું વજન વધી ગયું, ફરક પડી ગયો ને આખો. નથી કહેતા કે આસમાન જમીનનો ફરક પડ્યો. જેમના કે ભાઈ કોઈના પ્રસંગમાં કોઈને આમંત્રણ આપ્યું હોય ને એનો દીકરો જાય, એનો સન જાય ત્યાં આગળ હાજરી આપવા માટે, અને પછી એકદમ કોઈ કારણસર એના મેઇન તો એના પપ્પાને જવાનું હતું, ત્યાંના ફાધરને, પછી એકદમ કેન્સલ થયું પણ એકદમ પ્રોગ્રામ બની ગયો ને આવવાનું થઈ ગયું ત્યાં ને, તો જેમના ત્યાં ઇન્વાઇટ કર્યા હોય ને એ શું કહે છે ખબર? એ આવે તમારા આવવાથી બહુ ફરક પડી ગયો એવું કહે ને. છોકરો તો આવ્યો હતો, નાનો હતી, એ પણ વેલકમ જ હતો, પણ તમે આવી ગયા ને તો બહુ ફરક પડી ગયો. કે બહુ ફરક પડી ગયો. એવી રીતે આ મિથ્યા દર્શન ને સમ્યક દર્શન અસ્થિ નાસ્તિ વાળી વાત બરાબર છે, પણ દીકરો આવ્યો જેવું સમ્યક દર્શન દીકરો થઈ ગયો. સમજી ગયા કે નહીં? ખ્યાલ આવે છે ને? અને સમ્યક દર્શનની જગ્યાએ ત્રિકાલી દ્રવ્યને ઉભું કરી દીધું ને, તો પાપા આવી ગયા ત્યાં આગળ. સમજી ગયા ને? બહુ ફરક પડી ગયો, મોટો મોટો ફરક પડી ગયો. વિચાર તો કરો. અને જો આટલું પેલા વાંચી લેજો. નાસ્તી પણ દ્રવ્યની અપેક્ષાથી છે, બાકી તો તે પર્યાય અંશમાં દુઃખ નીકળીને સુખ પ્રગટે છે. હવે જો દુઃખ નીકળીને સુખ પ્રગટે છે એ મિથ્યા દર્શનનો અભાવ થઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ વાળી વાત આવી. બાકી તો એ પેલી પર્યાય ગઈ અને આ પેલાનો વ્યય ને આનો ઉત્પાદ, અને આ વ્યય ઉત્પાદ નહીં, હું ધ્રુવ વાળું, હું ધ્રુવની વાત કરો ને. સમજી ગયા કે નહીં? કે જે ધ્રુવને ઉત્પાદને વ્યય સ્પર્શતા જ નથી. એટલે તો સોગાની સાહેબને પુરુષાર્થ મૂર્તિ કહ્યા છે. આની આગળ પુરુષાર્થ મૂર્તિ શબ્દ લાગ્યો છે ને. જો બાકી તો તે પર્યાય અંશમાં દુઃખ નીકળીને સુખ પ્રગટે છે. સાંભળજો. અને વાહ, જો અને એવું દુઃખ થાય ત્યારે તો દ્રવ્યની તરફ આવશે. દુઃખ થાય ને, પર્યાયમાં દુઃખ થાય તો કોની તરફ આવે છે? ફરીથી પર્યાયમાં દુઃખનું વેદન થયું ને તો સમ્યક દર્શન તરફ આવે છે. પર્યાયમાં દુઃખનું વેદન થાય, સમ્યક દર્શન તો છે જ નહીં, ક્યાંથી સમ્યક દર્શન તરફ આવશે? સમજણ પડે છે? વિકલ્પમાં દુઃખ લાગ્યું, વિકલ્પમાં દુઃખ લાગ્યું તો નિર્વિકલ્પ દશા પ્રગટ કરવી છે, પણ નિર્વિકલ્પ દશા તો છે નહીં. વિકલ્પમાં દુઃખ લાગ્યું તો જવું ક્યાં? બોલો, જવું ક્યાં? સમજણ પડે છે કે નહીં? એ કહે છે અહીંયા, જેમ કહેવાય ને કે ભાઈ છોકરીને સાસરીમાં બહુ તકલીફ છે, તો કે એક કામ કર, પિયરમાં જતી રહે. કે મારે પિયરમાં કોઈ છે જ નહીં, પછી શું કરવાનું? સમજી ગયા કે નહીં? એક ભાવ સમજો છે જ નહીં. હવે સમજો, એવી રીતે આ મિથ્યા દર્શનના વિકલ્પમાં દુઃખ છે તો કે નિર્વિકલ્પ દશાના શરણમાં જાઓ. પણ નિર્વિકલ્પ દશા તો છે નહીં અત્યારે. ન્યાય સમજાય છે? મિથ્યા દર્શનમાં દુઃખ લાગે છે, તો સમ્યક દર્શનનું શરણ લઈ લો. પિયરમાં ચાલ્યા જાઓ, પણ પિયરમાં કોઈ છે જ નહીં. સમજણ પડે છે? એમ સમ્યક દર્શનનું શરણ લે, પણ સમ્યક દર્શન તો છે નહીં. તો પછી શું કરવાનું? બોલો. હવે સમ્યક દર્શન નથી, મિથ્યા દર્શન ગમતું નથી, સમ્યક દર્શન છે નહીં. હવે શું કરવાનું? બોલો. કોના શરણમાં જવાનું? સમજી ગયા ને? આ એ કહેવા માંગે છે. આ બોલ એનો બોલ છે.
સમ્યક દર્શન નથી તો નથી, છોડો ને. સમ્યક દર્શન નથી તો નથી, પણ એ નક્કી કરો ને કે મિથ્યા દર્શને મારામાં નથી, એ નક્કી કરો. નથી તો નથી, પણ મિથ્યા દર્શને નથી. શું કામ તું ચિંતા કરે છે? સમજાય છે? ક્યાં છે મારામાં મિથ્યા દર્શન? અને અંદરમાં જ્યાં એ ત્રિકાલી દ્રવ્યનો સ્વીકાર કર્યો તો પછી મિથ્યા દર્શન પર્યાયમાં નહીં રહે. મારામાં તો નથી ને, મારામાં તો નથી, પણ જે પર્યાય મારો આશ્રય લે ને તો પર્યાયમાં પણ મિથ્યા દર્શન ઊભું નહીં રહે. સૂર્યનો ઉદય થાય તો પછી અંધકાર રહે કે ના રહે? અચ્છા, સૂર્યમાં અંધકાર હોય કે ના હોય? સૂર્યમાં અંધકાર હોય? અરે સૂર્યમાં તો અંધકાર હોય જ નહીં, પણ સૂર્યનો ઉદય થતા જગતમાં અંધકાર રહેતો પણ નથી. એમ આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની અંદર તો મિથ્યા દર્શનને વિકલ્પ હોય જ નહીં, પણ જે પર્યાય એનું શરણ લેશે તો પર્યાયની અંદર પણ મિથ્યા દર્શનને વિકલ્પ ઊભા નથી રહેતા. ગુરુદેવના શબ્દ એક વખત હાથો પાડ કે હું આવું છું, હાથો પાડ તો તારી હાલત સુધરી જશે. પણ અત્યારે હું પરમાત્મા ક્યાંથી, અત્યારે હું ભગવાન ક્યાંથી હોઉં? શું કામ અમારી મજાક ઉડાડો છો તમે? ઘણા એમ શું કામ તમારી અમારે મસ્કરી કરો છો, ભગવાન કહીને, પરમાત્મા કહીને? આજે સવારે થોડી વાત કરી, 2 મિનિટ કહીને આગળ વધીશ કે અહીંયા જે સભામાં બેઠેલા છે ને બધા આપણે, એમાં બધા પુરુષ છે એમ કહું તો સાચું કહેવાય? ના. અચ્છા, બધા સ્ત્રી વર્ગ છે એમ કહેવાય સાચું કહેવાય? ના. બધા જૈન છે એમ કહેવું તો સાચું કહેવાય ખોટું? હા, સાચું ને, જૈન છે એમ કહ્યું. અચ્છા, એમ કહું આખા અમદાવાદમાં બધા જૈન છે, ખોટું? બરાબર છે કે નહીં? પછી હું એમ કહું કે આખા અમદાવાદમાં બધા ભગવાન આત્મા છે તો સાચું? બોલો, સમજાય છે? અચ્છા, અમદાવાદમાં ઘણા નારકી છે તો? અચ્છા, નરકની અંદર ઇન્ડિયન છે નહીં? બરાબર છે કે નહીં? અચ્છા, નરકમાં બધા ભગવાન આત્મા છે અને અમદાવાદમાં બધા ભગવાન આત્મા છે, સાચું? અચ્છા, અમેરિકામાં ઇન્ડિયન હોય કે ના હોય? બધાય? ના. અચ્છા, ઇન્ડિયાની અંદર બધા અમેરિકન હોય? ના. અચ્છા, અમેરિકામાં બધા ભગવાન આત્મા ખરા કે નહીં? અને ઇન્ડિયામાં બધે? સમજાય છે કે નહીં? ડાઉટ ખરો કોઈ? નહીં ને? એ છે ગુરુદેવશ્રીની ગિફ્ટ, દ્રવ્ય દ્રષ્ટિથી. અને અનંત કાળથી જીવે આ પ્રકારની આંખો ખોલી જ નથી એને. અનંત કાળથી એની આંખો બંધ છે, આંધળો છે. એક શ્લોકમાં આવે છે કે જાત્યંધા ઇવ ભાસ્કરમ, એક છે પંક્તિ છે, ધ્યાનહીનામ ન પશ્યંતી જાત્યંધા ઇવ ભાસ્કરમ. હા, આનંદો બ્રહ્મણો રૂપમ નિજ દેહે વ્યવસ્થિતમ ધ્યાનહીનામ ન પશ્યંતી જાત્યંધા ઇવ ભાસ્કરમ. શું કહે છે? અંદરમાં ભગવાન આત્મા કેવો છે? આનંદો બ્રહ્મણો રૂપમ. આ મારું રૂપ છે. આનંદો, આનંદની મૂર્તિ છું, જ્ઞાનની બનેલી મૂર્તિ છું. આ નથી બહારમાં પીઓપીની છે, સંગમરમરની છે, તો હું શેની બનેલી મૂર્તિ છું? આનંદ અને જ્ઞાની. આનંદો બ્રહ્મણો રૂપમ. ક્યાં છે? નિજ દેહે વ્યવસ્થિતમ. હવે કે મને તો દેખાતું નથી, તો કે છે ધ્યાનહીનામ ન પશ્યંતી જાત્યંધા ઇવ ભાસ્કરમ. જે જાત્યંધા, જે જન્મથી અંધ પુરુષ હોય, ગુવડ, અથવા તો જન્મથી જે અંધ છે એને સૂર્ય દેખાશે?
સૂર્યનો ઉદય થયો પણ જન્મથી અંધ છે, એને સૂર્ય નથી દેખાતો. એમ ત્યાં એવું કહેવું છે કે અંદરમાં આ ચૈતન્ય સૂર્ય વિદ્યમાન હોવા છતાં આ અનાદિથી અજ્ઞાની અંધને આ ચૈતન્ય સૂર્ય નથી દેખાતો, એમ ત્યાં કહેવું છે. જુઓ, બહુ સરસ છે. જુઓ, લખી છે માટે, અને એવું દુઃખ થાય ત્યારે તો દ્રવ્યની તરફ આવશે. લો, સમ્ય દર્શનની પાસે નહીં, સમ્ય દર્શન તો છે જ નહીં, દ્રવ્યની તરફ આવશે એ વખતે. અને જો તમને થોડુંક એનો યાદ કરાવું, સમયસાર પરમાગમની અંદર 72 નંબરની ગાથા છે, 72 ગાથા. તમને થોડો ખ્યાલ આવે તો જવાબ તમે આપજો. હું ગાથા ખાલી બોલું છું. ગાથાની અંદર 72 ગાથામાં 3 બોલ છે આશ્રવના. છે ખબર? અસુચિપણું, વિપરીતતા, એ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. આશ્રવ ભાવ રાગ દ્વેષના પરિણામ અસુચિ છે, આત્માના સ્વભાવથી વિપરીત છે અને દુઃખના કારણ છે. 3 લખ્યું છે. આશ્રવના માઇનસ પોઈન્ટ બતાવ્યા છે 3. બરાબર? આશ્રવના ટીકાની અંદર શું વાત મૂકી છે? હા, તો ટીકામાં બહુ સમજજો. આ ભાવ પડ્યો છે ત્યાં. ટીકામાં આશ્રવ અસુચિ છે તો સંવર સૂચિ છે એમ નથી લખ્યું. સમજી ગયા ને? આશ્રવ અસુચિ છે તો સંવર સૂચિ છે એમ નહીં. સંવર પવિત્ર છે, વાંધો નહીં, ના નથી પાડતા, ના નથી પાડતા. પણ ગાથા ભેદ જ્ઞાનની છે. શાંતિ, ભેદ જ્ઞાન. અને ભેદ જ્ઞાનમાં 2 વસ્તુ હોવી જોઈએ. પહેલા ઘઉં અને કાંકરા, ભેદ જ્ઞાન. કાંકરાને અલગ કરવા કાંકરા હોવા તો જોઈએ ને. સમજણ પડે છે કે નહીં? 2 માં ભેદ જ્ઞાન કરશો ને. કાંકરા છે જ નહીં, ઘઉં છે જ નહીં, તો ભેદ જ્ઞાન ક્યાં કરશો? 2 વસ્તુ તો હોવી જોઈએ. એમ આશ્રવ સમજો અને સંવર એમ નહીં. આશ્રમ અને સંવર વચ્ચે ભેદ જ્ઞાન કેવી રીતે કરશો? સંવર તો છે જ નહીં, 2 વસ્તુ હોવી જોઈએ ને. તો આશ્રવ અને એની સામે ભગવાન આત્મા. સમજી ગયા ને? હવે હું તમને પૂછું છું, આશ્રવ ક્યાં છે? રાગદ્વેષના પરિણામ ક્યાં છે? કઈ જગ્યાએ છે? પર્યાયમાં. અને ભગવાન આત્મા એ પરમ પારિણામિક ભાવ છે. એ બંને વચ્ચે પ્રજ્ઞા છીણી પટકવાની છે. ન્યાય સમજાય છે? આમ હા, તો આશ્રવ જે વખતે અપવિત્ર છે એ જ વખતે ભગવાન આત્મા પવિત્ર છે. એટલે સોગાનીજી સાહેબને આ બોલની અંદર આ ભાવ પડ્યો છે કે તમને આ વિકલ્પમાં દુઃખ લાગ્યું ને, તો કે છે કે આ દ્રવ્યમાં ભગવાન આત્મામાં આશ્રવની શું છે? આશ્રવની શું છે? નાસ્તિ છે. અને આ વિકલ્પમાં દુઃખ લાગ્યું તો તમે આ દ્રવ્ય બાજુ ઢળો, અને દ્રવ્ય બાજુ ઢળશો તો પર્યાયમાં નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થશે. હા, આગળ 143. ત્રિકાલીમાં પ્રસરવામાં જ્ઞાન કારણ છે કે દ્રષ્ટિ કારણ છે? એક હા, બહુ પ્રયોજનભૂત એક છે બોલ બધા. ત્રિકાલીમાં પ્રસરવામાં, કેમ કે ત્રિકાલી કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, દ્રષ્ટિ કોને કહેવાય, એ તો હોવું જોઈએ ને ક્લિયર પહેલા. ત્રિકાલીમાં પ્રસરવામાં જ્ઞાન કારણ છે કે દ્રષ્ટિ કારણ છે? પ્રસરવું એટલે શું? ત્રિકાલીમાં પ્રસરવું એટલે હા, જો લગ્ન થાય ને, લગ્ન થયું ને એટલે પત્ની જે છે ને એ પતિના ગળામાં વરમાળા પહેરાવીને એટલે એમ કહેવાય કે પત્ની જે છે હવે પતિમાં શું થઈ ગઈ? પ્રસરી ગઈ. સમજી ગયા ને? માને એને હવે બધું મારું સર્વસ્વ કોણ કે છે ને? આ મારા સ્વામી. સમજી ગયા કે નહીં? એમાં આ મારા સર્વસ્વ, અથવા વિયોગ થઈ ગયા કે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું, એમ કહે છે ને. પ્રસરવું માને એ ભાવ છે. એમ ત્રિકાલીમાં સમજો, ત્રિકાલીમાં પ્રસરવું એટલે હવે સમજી ગયા ને? કે આ જેમ પેલી પત્ની કહે કે આ મારા સ્વામી,
એમ આ ત્રિકાલી દ્રવ્ય જે ભગવાન આત્મા તે હું, એ જ્યારે પર્યાયનો સ્વર આવ્યો એનું નામ ત્રિકાલીમાં પ્રસરવું. બીજી રીતે કહીએ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈને એનું નામ ત્રિકાલીમાં પ્રસરવું. અને એનાથી વધારે સરળ કરીને કહીએ તો પ્રાપ્ત પર્યાયમાં તન્મયપણું છૂટી ગયું અને હું પરમાત્મા છું એ નિર્ણય થઈ ગયો. સ્વસંવેદન પૂર્વક સમ્યક જ્ઞાનનો જન્મ થયો, એનું નામ ત્રિકાલીમાં પ્રસરવું. એ શ્રીમાં જોઈએ, નાળિયેરમાંથી જેમ ગોળો અંદર છૂટો પડી જાય એમ અંદરમાં ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો, એનું નામ ત્રિકાલીમાં પ્રસરવું. વાત તો ત્રિકાલી ની કરે ને મકાન મારું એ ત્રિકાલીમાં પ્રસર્યો ના કહેવાય. સમજી ગયા ને? હા, મકાન મારું એમ બોલે એ વખતે શ્રદ્ધામાં ત્રિકાલી મારું, ત્રિકાલી તે હું, એ ત્રિકાલીમાં પ્રસર્યો કહેવાય. એમ ત્રિકાલીમાં પ્રસરવામાં જ્ઞાન કારણ છે કે દ્રષ્ટિ કારણ છે? દ્રષ્ટિ એટલે શું? શ્રદ્ધા, પ્રતીતિ ભાવ, સમાધાન. કેટલું સરસ સમજો. મુખ્યપણે તો દ્રષ્ટિ જ કારણ છે. આ ત્રિકાલીમાં પ્રસરવામાં મુખ્ય કામ તો કોનું છે? દ્રષ્ટિનું, શ્રદ્ધાનું. આ આમ જ છે એવું પ્રતીતિ ભાવ એ ગૌણપણે જ્ઞાનને પણ કહેવાય છે. એ ગૌણ છે જ્ઞાન. પછી પાછું શું ચોખવટ કરી છે? જો બંને સાથમાં જ છે. એટલે શું બંને સાથમાં છે? એટલે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને એક સમયમાં જ પ્રગટ થાય છે. પહેલા સમ્યક દર્શન ને પછી સમ્યક જ્ઞાન એમ નહીં. જે છડાલ હોય ને, યુગપત હોતે હું પ્રકાશ દીપક તે હોય. યુગપત એટલે ખ્યાલ આવે છે ને? હા, બંને સાથે પ્રગટ થાય છે એક સમયમાં. સાંભળજો, બંને સાથમાં જ છે. દ્રષ્ટિ પ્રસરી જાય છે તો શું લખ્યું છે? જ્ઞાન પણ થઈ જાય છે. વાહ! હા, દ્રષ્ટિ પ્રસરી ગઈ ને અંદરમાં હું પરમાત્મા છું તો જ્ઞાન પણ થઈ ગયું ત્યાં સમ્યક. સર્વગુણા સમ્યક તો કહ્યું ને શ્રીમદજીએ. પ્રશ્ન સાંભળજો. દ્રષ્ટિ તો જાણતી નથી, જ્ઞાન જ જાણે છે. પ્રશ્ન સમજાય છે કે નહીં? દ્રષ્ટિ તો જાણતી નથી, જ્ઞાન જ જાણે છે. કેમ કે જો એનું કારણ શું છે? દ્રષ્ટિ એટલે શ્રદ્ધા ગુણ. આત્મામાં જે અનંત ગુણો છે ને, અનંત ગુણો, એમાં જાણવાનું કામ માત્ર જ્ઞાન ગુણમાં થાય છે. બાકીના અનંત ગુણોમાં જાણવાનું ફંક્શન હોતું નથી. બીજા બધા ગુણોને નિર્વિકલ્પ કહ્યા છે. અહીંયા વિકલ્પનો અર્થ જાણવું, ન જાણવાના અર્થમાં. રાગ નહીં સમજો અહીંયા, બરાબર છે ને? એટલે ત્યાં સમજો, સમ્યક દર્શન થયું એ કયા ગુણની પર્યાય? શ્રદ્ધા ગુણની પર્યાય. પણ જાણે છે જ્ઞાન. સમ્યક દર્શન થયું, જાણ્યું કોને? થયું શ્રદ્ધા ગુણનું પરિણમન, પણ જાણ્યું કોને? જ્ઞાને જાણ્યું. સમજી ગયા ને? એ અહીંયા ભાવ. સમ્યક ચારિત્ર થયું, જાણ્યું કોને? જ્ઞાન જાણે છે. બરાબર? એટલે કહેજો, પ્રશ્ન છે. કેમ કે એ પ્રશ્ન આવે ને કે તમે શ્રદ્ધાને મુખ્ય કહી અને જ્ઞાનને ગૌણ કહ્યું, જ્ઞાનને ગૌણ કર્યું અને શ્રદ્ધાને મુખ્ય એટલે પ્રશ્ન આવ્યો. દ્રષ્ટિ તો જાણતી નથી, જ્ઞાન જ જાણે છે. તો પછી તમે જ્ઞાનને કેમ ગૌણ કરો છો અને શ્રદ્ધાને કેમ મુખ્ય કરો છો? જાણવાનું કામ તો જ્ઞાન કરે છે. સમાધાન. દ્રષ્ટિ તો જાણતી નથી, જ્ઞાન જ જાણે છે. તો કે તે અપેક્ષાએ જ્ઞાનને પણ કારણ કહીએ, વાંધો નથી. જાણવાનું કામ જ્ઞાન કરે છે, અપેક્ષાએ જ્ઞાનને પણ કારણ કહેવાય. સત્રાળા મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણો, ત્યાં જ્ઞાનની મુખ્યતાથી વાત કરી. પરંતુ સાંભળજો, યથાર્થમાં તો એ પ્રકારે 11 અંગવાળાને જ્ઞાન તો થઈ જાય છે. જ્ઞાન તો 11 અંગનું થઈ જાય છે, દ્રષ્ટિ નથી થતી. વાહ! તેથી યથાર્થમાં તો દ્રષ્ટિને જ કારણ કહીએ છીએ. સમજી ગયા ને? 11 અંગનું જ્ઞાન થયું, સમ્યક દર્શન ના થયું. અને બીજી બાજુ તિર્યંચ ગતિનો જીવ, 6 દ્રવ્ય 7 તત્વનું પણ એવી જાતિનો જ્ઞાનનો ગાઢ નહીં.
છતાં પણ સમ્યક દર્શન જોવામાં આવે છે તો કિંમત તો શેની થઈ ગઈ? કિંમત તો શ્રદ્ધાની છે. એટલે લખ્યું ને, સવે અંગ પઢે નો પૂર્વરટે પર ઉસકા સ્વાદ નહીં આયામ ત્રિયંચ ગતિ કે અનપઢ તોલે સ્વાદ સફલ ભવ કર જાય. છે કે નહીં? ત્રિયંચ ગતિ કે અનપઢ. જો સૌધર્મ ઇન્દ્ર લોકાંતિક દેવ, સર્વા સિદ્ધિના દેવ અને દ્વાદશાંગના પાઠી. તો એમાં છે ને કોઈ તો દ્વાદશાંગના પાઠી પણ છે અને અહીંયા દેડકાના જીવને સમ્યક દર્શન થયું હોય. સમજો, દેડકાના જીવને સમ્યક દર્શન. તો બાહ્યમાં સૌધર્મ ઇન્દ્રને જે બહારનો વૈભવ છે ને, શરીર વૈક્રિયક દેવોનું અને દેડકાને તિર્યંચનું શરીર ઔદારિક. સૌધર્મ ઇન્દ્ર દેડકાને એમ કહે છે આપણે બંને સરખા છીએ. હો, સરખા છીએ આપણે બંને. હું તમને એક પ્રશ્ન પૂછું, સૌધર્મ ઇન્દ્ર દેડકાને એમ કહે છે, સમ્યક દ્રષ્ટિ દેડકાને એમ કહે છે આપણે બંને સરખા છીએ. કયા દ્રષ્ટિકોણથી એમ કહે છે કે આપણે બંને સરખા છીએ? બધા ભગવાન છો એ અપેક્ષાએ સમજે? જો બધા ભગવાન છો એ અપેક્ષાએ, સમજો, દ્રવ્ય અપેક્ષાએ, બીજી રીતે કે ને સૌધર્મ ઇન્દ્ર દેડકાને દ્રવ્ય અપેક્ષાએ એમ કહે કે આપણે બંને સરખા છીએ, તો બે ના કહે તો આખા જગતમાં બધા જીવ આવી જાય દ્રવ્ય અપેક્ષાએ. તો સૌધર્મ ઇન્દ્ર દેડકાને દ્રવ્ય અપેક્ષાએ નહીં, શેની અપેક્ષાએ? પર્યાય અપેક્ષાએ સમાન કહે છે. કઈ પર્યાય અપેક્ષાએ? શ્રદ્ધા ગુણની પર્યાય. બરાબર, શ્રદ્ધા ગુણની પર્યાય. ખ્યાલ આવે છે કે નહીં? જ્ઞાન ગુણમાં સમ્યક જ્ઞાન અને ચારિત્રની અપેક્ષાએ અનંતાનુબંધી કસાઈ ગઈ છે. એ અપેક્ષાએ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ પર્યાયની અંદર આટલી જે શુદ્ધતા પ્રગટ થઈ છે એ અપેક્ષાએ આપણે બંને કેવા છીએ? સમાન છે. બહુ શાંતિથી સમજજો. આ બહારનો મારો જે વૈભવ દેખાય છે ને એ મારો ક્યાં છે? સૌધર્મિન્દ્ર કહે છે આ દેડકાનું શરીરે તારું નથી ને જે વાવડીમાં તું રહે છે વાવડીએ તારી ને શરીરે તારું નહીં. અને હું આ 32 લાખ વિમાનનો જે પણ એ મારું નથી ને આ શરીરે મારું નથી. બોલો, એ જ્ઞાની એમ જાણે છે ને અજ્ઞાની પુરાણ વાંચીને એને થાય છે કે કેવી મજા આવતી હશે, એમને કેવી મજા આવતી હશે. સમજાય છે? એ કહે છે કે આ તો બધો વિષ્ટાનો ઢગલો છે. હા, લખ્યું છે આમાં. સમજો આગળ થોડીક પોઈન્ટ. એ તો અઘાતી ક્રમનો ઉદય થયો. અહીંયા તો એ બોલમાં એ કહેવું છે કે એ સૌધર્મ ઇન્દ્ર કહે છે મને આટલો જે જ્ઞાનનો ઉગાડ છે ને, જ્ઞાનનો ઉગાડ, અને આ મેઢકને 6 દ્રવ્ય 7 તત્વના નામે નથી આવડતા ને, તો કહે છે કે એ બહુ મોટી વસ્તુ છે જ નહીં. આ તો પરલક્ષી જ્ઞાનનો ઉઘાડ છે. મંદ કષાયથી ક્ષયોક્ષમ થયેલો છે. મંદ કષાયનું ફલ છે આ તો. હા, હવે તે જે દ્રવ્ય સ્વભાવ અંગીકાર કર્યો છે ને, તારી પર્યાયમાં તું દેડકામાંથી નીકળીને મનુષ્ય થવાનો, મુનિ થઈ શ્રેણી માડીને કેવલ જ્ઞાન લેવાનો છે. હું ઉપરથી આવીશ, મનુષ્ય થઈ મુનિ દીક્ષા અંગીકાર કરી સપક શ્રેણી માડી, હું એ કેવલ જ્ઞાન લેવા વાળો છું પર્યાયમાં. સમજાય છે કે નહીં? માટે અત્યારે તારી પાસે જ્ઞાન નથી ને મારી પાસે જ્ઞાનનો ઉગાડ છે કોઈ છે જ નહીં. મુનિરાજના 22 પ્રકારના પરિસહ જય છે ને, એમાં એક પ્રજ્ઞા નામનો પરિસહ જય આવે છે અને એક અજ્ઞાન નામનો પરિસહ જય આવે છે. તો સૌધર્મ ઇન્દ્રને જ્ઞાનનો ઉગાડ વધારે છે તો મદ છે, અને દેડકાને જ્ઞાનનો ઉગાડ ઓછો છે તો એને દીનતા છે, એવું છે જ નહીં. જૈન શાસન અને એમાં ગુરુદેવશ્રીને તો શું વાત કરવી ભાઈ. બાકી તો બધું આ તો મળ્યું હોત પણ કોણ શું કરતા? બધી વસ્તુ એમને એમ ચાલી જતા હાથમાંથી. જો એટલે કહે છે અહીંયા જે વાત મૂકી નહીં ગાડી કે બંનેનું બેલેન્સ છે અહીંયા ગાડી. અને છેલ્લે વાત કે તેથી યથાર્થમાં તો દ્રષ્ટિને જ કારણ કહેવામાં આવે છે. એ જ કારણ કહેવાય. એટલે જે લખ્યું ને આપણે વચ્ચે વાંચ્યું પણ હતું, એનો અર્થ કર્યો હતો જે છડાલામાં પણ લખ્યું ને મોક્ષ માર્ગમાં પણ,
બંને એક સમયમાં જ હોય છતાં પણ એમાં કારણ કાર્યપણું ઘટિત થાય છે. એક જ સમયમાં હોય છતાં કારણ કાર્યપણું ઘટિત થાય કે એ હોય તો એ હોય એમ. હવે સમજજો, આ લાઈટ ચાલુ કરીને, લાઈટ ચાલુ છડાળામાં છે ને, લાઈટ ચાલુ કરી તો આ દીપક પ્રજ્વલિત થયો, તો દીપક આપણે પ્રજ્વલિત કર્યો તો એનો પ્રકાશ ફેલાયો. પ્રકાશ ફેલાયો ને, તો પ્રકાશનું કારણ કોણ? પ્રકાશ, સમજો, પ્રકાશ એ કાર્ય અને દીપક શું છે? કારણ. જેમ આપણે લાઈટ ચાલુ કરી તો પ્રકાશ ફેલાયો, તો પ્રકાશ કાર્ય છે. એનું કારણ કોણ? દીપક કારણ અને પ્રકાશ કાર્ય. અચ્છા, બેમાં પહેલું શું થયું બોલો? પહેલો દીપક કે પ્રકાશ? પહેલું શું? હા, બંને સાથે બોલો, સમજે? બંને સાથે છે. બંને સાથે હોવા છતાં, એક સમયમાં હોવા છતાં કારણ કાર્યમાં આપણે દીપકને કારણ અને પ્રકાશને કાર્ય કહીએ છીએ. સમજાય છે ને? એમ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન સાથે હોવા છતાં સમ્યક દર્શનને કારણ અને સમ્યક જ્ઞાનને શું કહેવાય છે? કાર્ય. દીપક હોય તો પ્રકાશ હોય, એમ સમ્યક દર્શન હોય તો જ્ઞાન સમ્યક કહેવાય. એ અપેક્ષાથી કહે છે અહીંયા ગાડી. એટલે તો જીનવાણીમાં સમ્યક દર્શનનો મહિમા ગાયો સાહેબ. શાસ્ત્રનું જ્ઞાન તો ઘણું થઈ ગયું. જો આગળ 144. નિર્વિકલ્પ ધ્યાનના પહેલા અનેક પ્રકારનું ચિંતન કલાકો સુધી ચાલે. જેને ચાલતું હોય એ વિચારવું, ના ચાલતું હોય તો પછી શું કરવું એ જરા વિચારજો. નિર્વિકલ્પ ધ્યાનના પહેલા અનેક પ્રકારનું ચિંતન કલાકો સુધી ચાલે તો પણ તે નિર્વિકલ્પતાનું કારણ નથી. સમજી ગયા ને? નિર્વિકલ્પ ધ્યાન એટલે ખ્યાલ આવે છે? નિર્વિકલ્પ ધ્યાન એટલે શું? કયું ધ્યાન? ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. આપણે જે ગાથા ચાલે છે નિયમસારમાં, આઠ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. એમાં મુખ્ય રૂપથી શુક્લ ધ્યાન લઈને ચાલીએ આપણે. આઠમાં ગુણસ્થાનથી શ્રેણી માંડે છે ને જીવ. જ્યાં ધ્યાન ધ્યાતા ધે કોણ વિકલ્પ વચ ભેદન, જ્યાં વિકલ્પ નથી હોતા એ નિર્વિકલ્પ દશા. એ કહે છે કે એના પહેલા વિકલ્પો ચાલતા હોય છે. શેના સંબંધના વિકલ્પો ચાલતા હોય? હા, નિર્વિકલ્પ ધ્યાનના પહેલા વિકલ્પો શેના ચાલતા હોય? દુનિયાદારીના કે આત્માના? આત્માના વિકલ્પો ચાલતા હોય ને. અને છેલ્લે જીવ પક્ષાતિક્રાંત થઈને શુદ્ધોપયોગ થયો, તો એ શુદ્ધોપયોગ થયો એનું કારણ વિકલ્પ કહેવાય કે ના કહેવાય? નહીં કહેવાય. હમણાં ત્યાં એક સારો ગુરુદેવશ્રી બહુ સરસ સ્પષ્ટતા ઘણી સારી કરી હતી. આ બધા જે વિકલ્પો પહેલા ચાલે છે વ્યવહાર કહેવાય કે નિશ્ચય કહેવાય? જે બધા વિકલ્પો પહેલા ચાલે છે, સમજી ગયા ને? હા, એક રાગરૂપ દશા છે, વ્યવહાર છે. તો બહુ સરસ કોઈકે પ્રશ્ન કર્યો ને કે વ્યવહાર કરતા કરતા નિશ્ચયવાળી વાત હતી. ગુરુદેવશ્રીએ બહુ સરસ વાત કરી કે જુઓ ભાઈ, તમે જે વ્યવહારનો આટલો આગ્રહ રાખો છો, પણ પહેલા આપણે ન્યાયથી વિચારીએ કે નિશ્ચયનો હેતુ છે કોણ? જે નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય, તો કોઈ કે પેલા બધો વ્યવહાર પાડો તો પછી નિશ્ચય આવે. વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય. ત્યારે ગુરુદેવે કહ્યું કે નિશ્ચય પ્રગટવાનો હેતુ કોણ છે પહેલા નક્કી કરો. જે નિશ્ચય રત્નત્રય કોના આશ્રય પ્રગટ થાય છે? કોના આશ્રય પ્રગટ થાય છે? તો એ કહે છે નિશ્ચય રત્નત્રય તો શુદ્ધ આત્માના આશ્રય પ્રગટ થાય છે. ન્યાય સમજાય છે ને? નિશ્ચય રત્નત્રય તો શુદ્ધ આત્માના આશ્રય પ્રગટ થાય છે. હવે બે છે તમારી પાસે. નિશ્ચય રત્નત્રય વ્યવહારના આશ્રય કે શુદ્ધાત્માના આશ્રય? કોના આશ્રય પ્રગટ થાય છે? શુદ્ધાત્માના આશ્રય. તો હેતુ એટલે એનું કારણ. નિશ્ચયનું કારણ તો ભગવાન આત્મા છે, શુદ્ધાત્મા છે. તો પછી તમે વ્યવહારનો શું કામ આગ્રહ રાખો છો? સમજણ પડે છે કે નહીં? પ્રગટ કરવો છે મારે નિશ્ચય સમ્યક દર્શન, શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે. તો શુદ્ધ પર્યાયનું કારણ કોણે નક્કી કરો ને? શુદ્ધ પર્યાયનું કારણ વ્યવહાર છે કે શુદ્ધ પર્યાયનું કારણ શુદ્ધાત્મા છે? શુદ્ધાત્મા.
તો પછી ખોટા ટ્રેક ઉપર ચાલીને શું કામ સંસાર વધારો છો? જુઓ, એટલે કહે છે નિર્વિકલ્પ ધ્યાનના પહેલા અનેક પ્રકારનું ચિંતન કલાકો સુધી ચાલે તો પણ તે નિર્વિકલ્પતાનું કારણ નથી. શું લખ્યું છે? તે તો અટકશે. હા, સમજી ગયા ને? હા, એટલે આપણે નામની પાછળ અટક હોય એ અટક નહીં. અટક એટલે ત્યાં જીવ રોકાઈ ગયો, ત્યાં આગળ સંતુષ્ટ થઈ ગયો. હા, શુભરાગની અંદર. હા, અમે તો આત્માનું ચિંતન કરીએ છીએ. પેલાને તો બિલકુલ આખો દિવસ ધંધો અમે તો આત્માનું ચિંતન કરીએ છીએ. સમજાઈ ગયું? જાતે ને જાતે હું મોટો એમ નક્કી કરી દીધું એને. સમજી ગયા ને? જો તે તો અટકશે, રોકાઈ ગયો. નિર્વિકલ્પતા તો અંતરમાં ઉગ્ર અવલંબનથી જ થાય છે. વિચાર રૂપ ધ્યાન તો અટકશે. વિચાર રૂપ ધ્યાન, જે વ્યવહાર ધ્યાન કહેવાય ને, ધર્મ ધ્યાન, એ જે વ્યવહારના વિચારો કરે છે એ નિશ્ચય નહીં. વિચાર રૂપ ધ્યાન તો અટકશે, થાય છે. સમજો, આવી જાય છે, પરંતુ તે અવલંબન નથી. અવલંબન તો અંદરમાં લીધું છે, તેમાં જ ઉગ્રતા થતા નિર્વિકલ્પતા થાય છે. જો અટક રૂપ વિચાર આદિને કારણ માનવામાં આવે તો વિચારથી છૂટીને અંદર આવી શકાય નહીં. અટક માનવાથી અંદર આવી શકાય. શું કહ્યું? અટકમાં કે ભાઈ આ તો અટકવાનું સ્થાન છે, એમ જો સ્વીકાર કરે તો આગળ વધવાનો એને અવકાશ રહેશે. ઓછી શક્તિને લીધે પર્યાયમાં અનેક જાતના વિચાર ચાલે છે, તેમાં ઉલ્લાસ પણ થાય છે, પરંતુ તે ચિંતન આદિ કારણ નથી, અટકશે. હા, જેમ કે એકદમ 3-4 ડોક્ટરને બતાવ્યું અને આ ડોક્ટર એકદમ નાડ પકડીને એકદમ કહી દીધું કે તમારે આના કારણે તકલીફ છે, બીજું બધું છોડી દો, આના કારણે તકલીફ. એમ એક પ્રકારથી જો સોગાનીજી સાહેબ નાડ પકડીને સમજાવે છે કે અમે થોડું આત્માનું ચિંતન કરીએ છીએ, થોડો સ્વરૂપનો વિચાર કરીએ છીએ, સવારે 4 વાગે ઉઠીને અમે આત્માનું ધ્યાન કરીએ છીએ. સમજાય છે કે નહીં? હા, બપોરે પણ 2 કલાક બેસીએ છીએ, સાંજે કલાક બેસીએ છીએ. આ કહે છે, સમજો, ઓછી શક્તિને લીધે, ઓછી શક્તિ એટલે ખબર પડે છે, ઓછી શક્તિ એટલે શું? શરીરમાં બેસવાની શક્તિ ઓછી, એવું અંદરમાં પોતાનું વીર્ય નથી ઉપડતું, અંદરમાં ત્રિકાલી દ્રવ્યને પકડવાનું. સમજાય છે કે નહીં? એ પુરુષાર્થ એટલો ઢીલો છે. એટલે શું થાય છે? પછી ઓછી શક્તિને લીધે પર્યાયમાં અનેક જાતના વિચારો ચાલે છે, એમાં ઉલ્લાસ પણ થાય છે, અંદરમાં સ્વરૂપનો વિચાર કરે એમાં એને, પરંતુ તે ચિંતન આદિ કારણ નથી, અટકશે. એ રોકાવાના સ્થાન છે. આગળ 145. પરિણામ અંદર જામતા નથી, બહાર કેમ દોડે? સમજી ગયા ને? પરિણામ અંદર જામતા નથી, બહાર કેમ દોડે છે? આ તો જે અંદર પરિણામને જમાવવાનો પ્રયત્ન કરતો હોય એને જવાબ દેવાય છે. સમજાય છે ને? જે બહાર દોડતા જ હોય ને, હા, એને તો આ પ્રશ્ન જ ઉભો નહીં થતો હોય કે પરિણામ અંદર જામતા નથી. બરાબર છે કે નહીં? જેને દહીં જેને જામવા માટે મૂક્યું હોય એને પછી બીજા દિવસે જોવે કે જામ્યું કે ના જામ્યું. પણ મૂક્યું જ ના હોય એને શું જોવાનું રહે? ખ્યાલ આવે કે ને? એમ અંદરમાં પરિણામ જામે એના માટે જેને પુરુષાર્થ કર્યો હોય એને પ્રશ્ન થાય કે બહાર કેમ જાય છે. હા, ચાલે છે. હા, રગસ્યું ગાડું જેમ પહેલેથી ચાલ્યું એમ ચાલે છે. છેલ્લે હા જો ઉત્તર, વાછરડાને બાંધીએ નહીં તો બહાર ચરવા લાગે છે, જો ખૂંટે બાંધી દઈએ તો ફર્યા કરે, પણ ત્યાંથી બહાર ન જઈ શકે. તેમ ધ્રુવમાં પર્યાયને બાંધી દેવાય તો પર્યાય ધ્રુવમાં જ ફરશે, બહાર નહીં જાય. ફરવું તો તેનો સ્વભાવ છે. વાહ, પર્યાયનો ફરવું તો શું છે?
જે બાંધ્યું ને ખૂટે છૂટું હોય તો બહાર પણ આને ખૂટે બાંધી દે ભલે ફરે. એમ પર્યાયનું ફરવાનું તો શું છે સ્વભાવ, પણ પર્યાયને કોની સાથે બાંધી દીધી છે? ધ્રુવ સાથે. ફરવું તો તેનો સ્વભાવ છે, પરંતુ ધ્રુવ ખૂંટામાં જ ફરશે. અને પછી લખ્યું છે મુદ્દાની વાત તો આ છે, ધ્રુવ ખૂંટામાં પર્યાય ફરતી રહે ને એના આશ્રય ફર્યા કરે તો સુખ તો મળ્યા કરશે, ક્યાંય ચૂક્યા નથી, સુખ તો મળ્યા જ કરશે. અને આવો જ જાતિનો ભાવ સમય સારની અંદર આઈ થિંક તમને કહું 188 કે એવું કોઈ કલશ છે, એની અંદર લખ્યું છે મોક્ષ અધિકારની અંદર કે મેં પર્યાયને આત્મા રૂપી થાંભલા સાથે બાંધી દીધી છે. ખૂંટો છે ને, મેં પર્યાયને અદ્રવ્ય રૂપી જે થાંભલો છે ને એની સાથે મેં મારા ચિત્તને જોડી દીધું છે. એક મિનિટ જો તમને મળે તો બતાવ, ખુલશે આપણે સમયસર. શબ્દ લખ્યો છે થાંભલા માટે, શબ્દ લખ્યો છે, યાદ નથી આવતો મને, કહું તમને. મોક્ષ અધિકારમાં અધિકાર > 188 કલશ છે, બરાબર છે, 188. આઠમો અધિકાર 188 કલશ મોક્ષ અધિકાર. હા, બંધ પછી મોક્ષ. હા આવી ગયું ને, જો નીચે આ કથનથી સુખે બેઠેલા એશ આરામ કરતા પ્રમાદી જીવોને હત કહ્યા છે, અર્થાત મોક્ષના તદ્દન અનધિકારી કહ્યા છે. વિચાર વિનાના કાર્યનો પ્રલય કર્યો છે, ચાપલ્ય, અર્થાત આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી. હવે લખી સાંભળજો. આલંબનને ઉખેડી નાખ્યું છે, અર્થાત સમ્યક દ્રષ્ટિના દ્રવ્ય પ્રતિક્રમણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને હે કહ્યા છે. હવે સાંભળજો. જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન ઘન આત્માની પ્રાપ્તિ ન થાય, કેવલ જ્ઞાન પ્રગટ ન થાય, ત્યાં સુધી શું લખ્યું છે? શુદ્ધ આત્મા રૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે કે નહીં? શુદ્ધ આત્મા રૂપી થાંભલે જ કોને બાંધ્યું છે? ચિત્તને. કોણ સમજ્યું? આત્મની એવ ચિત્તમ આલાનિતમ ચ. આત્મા રૂપી થાંભલે જ ચિત્તને, જેમ આપણે બોલ છે ને, હા, કે ખૂંટા સાથે વાછરડાને બાંધ્યું છે તો પર્યાય વાછરડું છે, અને ભગવાન આત્મા ચૈતન્યનો થાંભલો છે, એની સાથે ચૈતન્યની સાથે ચિત્તને બાંધી રાખ્યું છે. બરાબર છે કે નહીં? આપણે છે ને પેલું ચૈતન્યની ચેતનાને શું છે જગાડવા વાળું ચૈતન્ય ધામ. આ ચૈતન્યની આ ચિત્તને એમાં જોડી દીધું. હા, ચિત્તને ચૈતન્ય સાથે જોડી દીધું તો ચૈતન્યની ચેતનાને ચેતનવંતુ રાખવા વાળું ચૈતન્ય ધામ, ચિત્તને એમાં જોડી દીધું ને તો ચિત્તની અંદર ચૈતન્યતા પણ જોવામાં આવશે. શુદ્ધ આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે. વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું, તેને શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે, કારણ કે તે જ મોક્ષનું કારણ છે. તો સર્વે જીવો આવો અંદરમાં જે પોતાનો ભગવાન આત્મા ચૈતન્યનો જે ખૂંટો છે એની સાથે પોતાની પર્યાયને બાંધે અને પર્યાયની અંદર મોક્ષ દશાની પ્રાપ્તિ થાય એવી મંગલ કામના.